તો વડોદરામાં હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા યથાવત રહ્યો। વડોદરામાં ફોર્મ પરતનો ખેલ, ઉમેદવારોએ મેદાન છોડ્યું, કાર્યકરોએ રોષ ઠાલવ્યો। રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું છે। વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપે રાજકીય કાવા દાવા કર્યા હોવાનો કોંગ્રેસનો સીધો આરોપ છે। વડોદરામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો આપને જણાવી દઈએ, 3 વાગ્યા પહેલા ભૂમિ પ્રજાપતિએ જે પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા, જો કે તેઓ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું તે પહેલાથી જ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત હતા અને કોંગ્રેસના કાર્યકરોએ ફોર્મ પરત ખેંચતા ઘણા રોક્યા, ફોર્મ પણ પાડ્યું। જો કે આખરે ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લીધું છે। ક્યાંક ખેલ પડ્યો, ક્યાંક થઈ ગયો સોદો। આખરે કેમ આ રાજકીય રણસંગ્રામમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે તો અંદર ખાનેની વાત છે, પરંતુ ફોર્મ માટેની પડાપડી આજે હાઈ વોલ્ટેજ ડ્રામા વડોદરાથી સામે આવ્યો હતો, જ્યાં સવારે કનુભાઈ અને તે બાદ બપોરે ભૂમિબેન જે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઘણો વિરોધ કર્યો અને તેમને ફોર્મ પરત ખેંચવા જતા રોક્યા પણ ખરા, ફોર્મ પાડી પણ નાખવામાં આવ્યું હતું। અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે રાજકીય રણસંગ્રામ, જ્યાં કચેરીએ પહોંચ્યા હતા ભૂમિ પ્રજાપતિ અને તે બાદ ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ કેવી રીતે વિરોધ નોંધાવ્યો, રાજકીય ઘમાસાણ જોવા મળ્યું અને તે બાદ ઉમેદવારનું ફોર્મ પણ પાડી નાખવામાં આવ્યું હતું। મને કોઈની ધાક ધમકી નથી, મને કોઈનો દબાણ નથી, કશું જ નથી। મેં મારી પોતાની અંગત થોડી પ્રોબ્લેમના લીધે પાછું મારી જાતે ખેંચ્યું। આ જે રીતના કોંગ્રેસે વર્તન કર્યું, તમે ફોર્મ ખેંચવાયા, ફોર્મ પાડી નાખ્યું, ફોર્મ ખેંચી લીધું, તમે લિફ્ટમાં ફસાઈ ગયા, શું કહેશો એ બાબતે? એ મને નથી ખબર કે એ લોકોની શું પ્લાનિંગ હશે, શું નહીં। મેં મારી મરજીથી જ તે ખેંચ્યું છે। બસ મારે મારા સમાજનું વડીલો સાથે ચાલવું છે, મારું એટલું કહેવું છે। ગઈકાલથી તમે સંપર્ક વિહોણા હતા, કોંગ્રેસે એવું કહ્યું? ના, મારો ફોન ચાલુ જ હતો, મારો ફોન ચાલુ જ હતો। મને કોઈ ધાક ધમકી નથી કે કોઈ એવું કીધું પણ નથી કે તું ફોન ના ઉઠાવીશ। જે ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ હતી બપોરે 3 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધીમાં વોર્ડ નંબર 1માંથી 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। એક છે નજીમ ખાન નબી આલમ પઠાણ અને બીજા છે પટેલ ગૌરાંગ દિલીપભાઈ। વોર્ડ નંબર 2માંથી પ્રજાપતિ ભૂમિ કાંતિભાઈ એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચેલું છે। ઉમેદવારની ખરાઈ કરવાની હોય છે, આ ભૂમિબેન જ હતા કે? હા, મેં ખરાઈ કરી છે। મામદાર સાહેબે એમનું આઈડી જોયું છે। ઉમેદવાર મારી પાસે જાતે આવે, આ નમૂનામાં મને નોટિસ આપે કે હું મારી ઉમેદવારી પરત ખેંચું છું, હું એની નોંધ કરું કે મને આ તારીખે આટલા વાગે આ ફોર્મ મળ્યું છે અને એની એ રીતે હું એમને પહોંચ આપું, એટલે ઉમેદવારી પરત ખેંચવાની એની પ્રક્રિયા પૂરી થઈ ગઈ। ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારનું રાજકારણ કરવા જઈ રહી છે મને એ જ ખબર નથી પડતી। શું આ લોકશાહી છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, હેલ્ધી પોલિટિક્સ કહેવાય? વોર્ડ નંબર 2ના ઉમેદવાર દીપક પટેલ જે છે અમારા, જેનું નિકનેમ બાપુ છે, એમના સગા પાસેથી ફોન કરવામાં આવે છે કે તમે ફોર્મ પાછું નહીં ખેંચો તો અમે તમારા છોકરીને કાઢી મૂકીશું। આવું આટલી હદ સુધીનું કે રાજકારણને તમે પરિવારમાં લઈ ગયા, એટલે આટલું તમે જીતવા માટે તમે કોઈ પણ હદ સુધી જશે? આ બીજેપીના નેતાઓ, શરમ આવી જોઈએ। કેટલાક બીજેપીના કોર્પોરેટરો જે છે, જો એક્સ કોર્પોરેટરો, એ પણ એમને વોટ્સઅપ કોલ કરી રહ્યા છે ક્યારના। આવું વડોદરા શહેરના જે અમારા 76 ઉમેદવારો છે એમાંથી મોટા ભાગના લોકો સાથે આવું આ લોકો કરી રહ્યા છે। ખાલી આ કનુભાઈ પ્રજાપતિ જે અમારા સંપર્કમાં નહોતા અને બીજા બેન જે ભૂમિકાબેન પ્રજાપતિ જે સંપર્કમાં નથી, બાકી દીપકભાઈ પટેલ બાપુની સાથે કોંગ્રેસ પાર્ટી ઊભી છે। અમે એમને એ પાર્ટીના ચુસ્ત કાર્યકર્તા છે અને પોતાનો સંબંધ બગાડવા પણ તૈયાર છે કે હું ફોર્મ પાછું નહીં ખેંચું।